બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફળ અને ડ્રાય ફ્રૂટ્સનું બિલસારું બનાવતા શીખશું. આના પહેલાં મેં પણ એક બિલસારુંનો વિડીયો નાખ્યો હતો, જેમાં મેં ગુલાબ અને કોકોનટનું બિલસારું આપણે કેવી રીતે રેડી કરશું એ શીખવાડ્યું હતું. એના માટે મેં મિશ્રીથી આપણે ચાસણી તૈયાર કરી હતી એ વિડીયોમાં ગરમ કરીને, કે આપણે કેવી રીતે ચાસણી રેડી કરવાની રહેશે. આમાં પણ જરાક સેમ જ પ્રોસેસ રહેશે, પર જરાક થિયોરીથી તમને સમજાવીશ કે આપણે કઈ રીતનું બનાવવાનું રહેશે. આજના વિડીયોમાં આપણે ફળ અને ડ્રાયફ્રૂટ બંનેનું બિલસારો બનાવતા શીખશું. ચાલો આની બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં 2 કપ જેટલી મિશ્રી લઈ લીધી છે, એટલે કે વજનમાં જોઈએ તો આ 300 ગ્રામ જેટલી મિશ્રી રહેશે. આની ચાસણી તૈયાર કરવા માટે સૌથી પહેલાં આપણે આ મિશ્રીને 2 કપ મિશ્રીને જલમાં પધરાવી લઈશું. જરાક આપણે જલ પધરાવીને થોડીક વાર એને રહેવા દઈશું, એમાં જ્યાર સુધી ઓગળી ન જાય ત્યાર સુધી. તેના પશ્ચાત આપણે જરાક લીંબુ પધરાવશું. આ ચાસણીને આપણે ઠંડુ જ રાખવાનું રહેશે. આ રીતે મેં આ ચાસણી આની પહેલાંથી જ રેડી કરીને રાખી છે. ઠંડી કરી નાખશું એકદમ. આપણે આને ગેસ પર નહીં રાખીએ હમણાં, ખાલી મિશ્રી અને પાણીને મિક્સ કરી લઈશું. આ હિસાબથી આપણે એકદમ ચીપચીપી ચાસણી લઈશું. તાર નથી જોતા જરાય આપણે આમાં. એકદમ સરસ અને કોમલ સામગ્રી બનશે બિલસારુંની. ઠાકોરજી એકદમ પ્રેમથી આરોગે છે આ સામગ્રી. ફળ અને ડ્રાયફ્રૂટ્સનું બિલસારું. આ સામગ્રી પણ બધા મોસમમાં આવે છે, તો ઠાકોરજી એકદમ પ્રેમથી આરોગે છે સામગ્રી. આ બધા વૈષ્ણવ પણ સામગ્રી સિદ્ધ કરજો. એટલે કે જે મોસમમાં જે ફ્રૂટ આવે છે એ હિસાબથી આપણે ઠાકોરજીને બિલસારું બનાવીને ભોગ ધરી શકીએ છીએ. ચાલો તમને વિભિન્ન પ્રકારની બિલસારું બનાવતા શીખવાડું. તો આ જે ચાસણી આપણે રેડી કરી છે એને આપણે બધી વાટકીમાં થોડું થોડું પધરાવી લઈશું. તેના પશ્ચાત એમાં આપણે બ્રાસ અને કેસર પણ પધરાવશું. ચાસણીને આપણે ઠંડુ કરવાના પશ્ચાત આમાં કેસર લેશું અને બ્રાસ લેશું. બેયને કૂટી લેશું સરસ રીતે. 2 બૂંદ આપણે જરાક આમાં જલ લેશું. જલ પધરાવીને પછી એને મિક્સ કરી લેશું. આ રીતે આપણે આને ઘોટી લેશું, કેસર અને બ્રાસને, અને પછી આમાં પધરાવશું ચાસણીમાં. બધામાં આપણે એલચી પાવડર પણ પધરાવી લઈશું, કેમ કે આપણે અલગ અલગ વિભિન્ન પ્રકારના બિલસારો બનાવે છે, તો એલચી પાવડર આપણે આમાં પધરાવી લઈશું. તો સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સનું બિલસારું બનાવીએ. તેના માટે મેં આમાં બદામને ગરમ પાણીમાં પહેલાં પધરાવીને એની છાલ ઉતારી લીધી છે આખી. સેમ જ આપણે પિસ્તામાં કરી લઈશું, એની પણ છાલ આપણે ઉતારી લઈશું અને એની આપણે કતરન કરી લઈશું આ રીતે, અને આમાં પધરાવી લઈશું આપણે. આ આપણું ડ્રાયફ્રૂટ્સનું બિલસારું રેડી થઈ ગયું છે. હવે આપણે આ કિશમિશની બિલસારું બનાવશું. કિશમિશમાં અગર આપણે આ સામગ્રી આજે બનાવશું કિશમિશની, તો અગલા દિવસે ફૂલી જશે. એટલે કે ચાસણીમાં અગર આપણે કિશમિશ 1 દિવસ પહેલાં મૂકી દઈશું તો ધરાવાના દિવસે એ સામગ્રી સરસ ફૂલી જશે. તો આ રીતે આપણે કિશમિશનું બિલસારું બનાવી લઈશું. સુધી આ સરસ રીતે એકદમ ફૂલી જશે કિશમિશ બધી. એકદમ સરળ સામગ્રી છે બિલસારું બનાવવું. હવે નેક્સ્ટ હું તમને અંગૂરના બિલસારું બનાવતા શીખવાડીશ. એના માટે આ અંગૂરની જે છાલ છે એ મેં આને કાઢી લેશું આપણે આ રીતે બારીક પછી એને આપણે સવારી લેશું અને એને પછી આપણે આ ચાસણીમાં પધરાવી લેશું. તો આ રીતે આપણું અંગૂરનું બિલસારું પણ રેડી થઈ ગયું છે. હવે આપણે સંતરાનું બનાવશું બિલસારું. એના માટે મેં આની છાલ, બી ને બધું જે હોય છે એ બધું હટાવી દીધું છે. એટલે કે આપણે આ પલ્પ લઈ લેશું ઓરેન્જનું, સંતરાનું. આમાં ચાસણી પધરાવીને હવે સંતરાનું બિલસારું રેડી કરશું. હવે આપણે કેળાનું બિલસારું બનાવશું. એના માટે આપણે બારીક કેળાનું સુધાર લેશું આપણે, અને એને
પધરાવી લઈશું ચાસણીમાં. આ આપણું કેળાનું બિલસારું તૈયાર થઈ ગયું છે. ખાંડની માત્રા તમે તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે કરી શકો છો. હવે આપણે ખરબૂજાનું બિલસારું બનાવશું, એટલે કે ચીબડું જે હોય છે એનું બિલસારું આપણે રેડી કરશું. એને બી આપણે આ રીતે પીસીસમાં કટ કરીને ચાસણીમાં પધરાવી લઈશું. તો આ આપણું ચીબડુંનું બિલસારું રેડી થઈ જશે. હવે આપણે એપલનું બિલસારું બનાવશું, સફરજનનું. તો આના માટે આપણે છાલ ઉતારી લઈશું આની સફરજનની, અને એને છાલ અને સફરજનને આ રીતે આપણે કીસી લઈશું સરસ રીતે, અને પછી ચાસણીમાં પધરાવશું. તો એકદમ લચ્છાવાળું બિલસારું રેડી થશે આ એપલનું. આ આપણું એપલનું બિલસારું રેડી થઈ ગયું છે. હવે આપણે આમનું બિલસારું બનાવશું, કેરીનું બનાવશું. હવે છાલ ઉતાર લઈશું આની પણ આપણે. કેરીને પણ મેં કિસનીથી આમ સરસ રીતે કીસી લીધું છે. તો આ આપણું કેરીનું બિલસારું રેડી થઈ ગયું છે. કમસે કમ આપણે આમાં 8 પ્રકારના બિલસારું રેડી કર્યા છે. આ આપણે સંતરાનું બિલસારું રેડી કર્યું છે. આ બિલસારુંને તમે તમારા અકોર્ડિંગ મીઠું વધારે ઓછું પણ કરી શકો છો. ખાંડ એટલે આપણું કેળાનું બિલસારું થઈ ગયું છે. આ આપણું કેરીનું બિલસારું, આ ચીબડુંનું બિલસારું, આ કિશમિશનું બિલસારું છે, જેમાં કિશમિશ કાલ સુધી સરસ ફૂલી જશે તો ઠાકોરજીને ભોગ ધરવામાં ઇઝી રહેશે. આ અંગૂરનું બિલસારું છે આપણો, અને આ ડ્રાય ફ્રૂટ્સનું બિલસારું જે સૌથી પહેલાં આપણે રેડી કર્યું હતું. આમાં તમે ચારોલી ચાહો તો એ પણ પધરાવી શકો છો ડ્રાય ફ્રૂટ્સવાળામાં. આ તરીકાથી આપણે વિભિન્ન પ્રકારના બિલસારું રેડી કરી શકીએ છીએ અને ઠાકોરજીને ભોગ ધરી શકીએ છીએ. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રીને સિદ્ધ કરો અને ઠાકોરજીને ભોગ ધરો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.